આ વાત કરવામાં આવે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024, તો મિત્રો અહીંયા આપેલું છે USA, UK યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ઇમ્પેરિયલ કોલેજ લંડન, આવી રીતે મિત્રો ઘણા બધા નામ આપેલા છે. આગળ વાત કરવામાં આવે તો બ્રિટનની OS નામની કંપની દ્વારા દર વર્ષે 2004 થી દર વર્ષે આ રેન્કિંગ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને રેન્કિંગ વિશ્વભરની યુનિવર્સિટીઓમાં પ્રદર્શન અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. આ રેન્કિંગની અંદર શૈક્ષણિક પ્રતિષ્ઠા, ફેકલ્ટી, વિદ્યાર્થી ગુણોત્તર, નોકરીદાતાની પ્રતિષ્ઠા, ટકાઉપણું, રોજગાર પરિણામો, આંતરરાષ્ટ્રીય સંશોધન નેટવર્ક, ફેકલ્ટી દીઠ અવતરણો, આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી ગુણોત્તર અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ગુણોત્તર જેવા સૂચકાંકોને ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેકનોલોજી વચ્ચે ઐતિહાસિક MOU. તાજેતરની અંદર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતની અંદર સેમિકન્ડક્ટરના નિર્માણને વધારો કરવા માટે અમેરિકન ચીપ નિર્માતાના માઇક્રોન ટેકનોલોજીને આમંત્રિત કરી હતી. આ અંતર્ગત માઇક્રોન ટેકનોલોજી દ્વારા $2.75 મિલિયન અને બિલિયન $, એટલે કે ₹22,500 કરોડ કરતાં વધુ રોકાણથી ગુજરાતના સાણંદની અંદર સેમિકન્ડક્ટરના એસેમ્બલિંગ, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગ ATMP ફેસિલિટી સ્થાપવામાં આવશે.